ચેતન મહેતાની સ્મૃતિમાં કાકા પરિવાર, માતુશ્રી અમનાવતીબેન, શશિકાંતભાઈ, કિમનીભાઈ મોરબિયાના સહયોગથી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, જેનું અત્યારે 16મું વર્ષ ચાલી રહ્યું છે, એ સતત 13 વર્ષ નિઃશુલ્ક સાત કેન્દ્રના સંપન્ન થઈ ગયા અને આજે 14મા વર્ષે માતુશ્રી કમલાવતીબેન, શશિકાંતભાઈ, કિમજીભાઈ મોરબિયાના આર્થિક સહકારથી આજે આપણે સાત કેન્દ્ર ખુલ્લું મૂકી રહ્યા છીએ, એટલે કે સાત કેન્દ્રોનું લોકાર્પણ કરી રહ્યા છીએ. આ પ્રસંગે ઉપસ્થિત નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખશ્રી અને આજના પ્રમુખશ્રી માનનીય વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, જે વેલજી દાદા નામે પ્રખ્યાત છે, વેલજી દાદા, માનવી ચેમ્બર ઓફ કોમર્સ અને માનવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ માનનીય વાડીલાલભાઈ દોશી, શિવમસ્તુ સાધના કેન્દ્ર અને પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિના ઉપપ્રમુખ જયેશભાઈ શાહ, ભુજથી ખાસ પધારેલા પ્રદીપભાઈ, શાંતિભાઈ, મનીષભાઈ, બેટાભાઈ, જયેશભાઈ અને આપ સરે અને લાભાર્થીભાઈઓ બહેનો, આપણે બહુ નાનો કાર્યક્રમ છે. મેઇન વસ્તુ આપણે જે કહેવાની છે એ વાત એ કરું છું કે 25 તારીખથી આપણે કાર્ડ વિતરણ ચાલુ કર્યું. 4 દિવસ કાર્ડ આપ્યા. આજે 4 થી 6નો સમય હતો. 4 દિવસની અંદર 300 કાર્ડ આપણે સાતના અપાઈ ગયા. પણ નજીકના સમયમાં 200 કાર્ડ વિતરણ થઈ જશે. આજે સાત લેવા નથી પહોંચ્યા કે કાર્ડ નથી આવ્યા, એનો પણ 4 થી 6 કાર્ડ વિતરણ ચાલુ રાખશું. છાસ વિતરણનો ટાઈમ આજે 9 વાગે રાખ્યું છે, પણ દરરોજ સવારે 8 થી 10 2 કલાક નિઃશુલ્ક છાસ એક પરિવાર દીઠ 1 લીટર આપવામાં આવશે. આ વખતે પણ ગઈ સાલની જેમ 8 થી 10 છાસ કેન્દ્ર ચાલશે, જેમાં પરિવાર દીઠ 1 લીટર છાસ આપવામાં આવશે અને 10 થી 12 પાણીનો બરફ. ઘણી જગ્યાએ પાણીના બરફ થતા હોય છે, પણ અહીંયા પાણીનું બરફ નહીં પણ છાસનું બરફ. અહીંના વટે માર્ગું જે થતા હશે એને આપણે ગ્લાસની વ્યવસ્થા રાખી છે, એને આપણે છાસનું બરફ જેને કહીએ એ છાસ 10 થી 12, એટલે આ કેન્દ્ર 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. 8 વાગે શરૂ કરી 2 કલાક છાસ કેન્દ્ર અને 2 કલાક છાસનું બરફ ચાલુ રહેશે. સંસ્થા ઘણું બધું કામ કરે છે, એના વિશે વાત કરીએ તો કલાકોના કલાકો ઓછા પડે, દિવસો ઓછા પડે. ખૂબ સુંદર કામ કરી રહી જીવદયા અને માનવ સેવા બેન કામ છે. સંસ્થાઓ ઘણી બધી કામ કરે છે, પણ આ સંસ્થાનો થોડીક વિશિષ્ટ છે. આ સંસ્થા એટલું વિશિષ્ટ કામ કરી રહી છે કે વર્ષમાં 365 દિવસ હોય, 365 દિવસ આ સંસ્થા સક્રિય રીતે કામ કરી રહી છે. એમાં પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલી, કૂતરાઓને દૂધ અને કપડાં વિતરણ તો 12 મહિના ચાલુ રહી. આમાં ખૂબ કામ કરી મહેતાભાઈની વૈદ્ય દાદાની ટીમ ખૂબ સુંદર કામ કરી રહી છે અને તમારા બધાનો અમે આભારી છીએ કે તમે અમને લાભ આપ્યો છે અને આવો લાભ આપતા રહેજો. ગરમી ખૂબ છે, શાંતિ રાખજો. જે કોઈને તકલીફ હશે, ઊભી નહીં શકતા હોય, એને આપણે અગ્રતા આપશું, એને લાઇનમાં ઊભા નહીં રાખીએ. જે સર્વિસ કરે છે, કેટલાક બહેનો એવા છે જે સર્વિસ કરે છે, કેટલાક બીજા ઘરમાં કામ કરવા જાય છે, એને પણ લાઇનમાં ઊભા રાખશો નહીં.